પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળતા પહેલાં આપણે પુરુષોત્તમ માસના મહાત્મ્ય વિશે થોડું જાણી લઈએ. પુરુષોત્તમ માસ બધા જ માસમાં સર્વશ્રેષ્ઠ માસ છે. આ માસમાં તીર્થ, વ્રત, દાન કરનાર અઢળક ધન મેળવીને મુક્તિપદ પામે છે. વ્રત કરનારના બધા જ પાપો બળીને ખાક થઈ જાય છે અને પુણ્યમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. વ્રત અને પૂજા કરનાર ગોલોકને પામે છે. હંમેશાને માટે આધિ વ્યાધિ અને ઉપાધિઓથી મુક્ત બને છે. જન્મ જરા મૃત્યુથી પર બની જાય છે. દુર્ભાગી મનુષ્ય ભાગ્યશાળી બને છે. નિઃ સંતાનને પુત્ર પ્રાપ્તિ થાય છે અને નિર્ધન ધનવાન બને છે. પુરુષોત્તમ માસનું વ્રત શ્રદ્ધાથી કરનારના તમામ પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષ પામે છે. આ માસ સુખ દુઃખ, હર્ષ શોક, રાગ દ્વેષથી પર બની પ્રભુને પામવાનો માસ છે. આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસના 11મા દિવસનો એટલે કે કમલા એકાદશીનો અધ્યાય અને વાર્તા જોઈશું. જો તમે પુરુષોત્તમ માસના આગળના 10 ભાગ ન જોયા હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. અધ્યાય અને કથા વાર્તા શરૂ કરતા પહેલાં આપણે કમલા એકાદશીનો મહિમા જાણીએ. અધિક માસના અધિષ્ઠાતા દેવતા પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ પદ્મયોની રૂપ ગણાયા છે. એમનું પ્રાગટ્ય બ્રહ્માની કમળ જેવી નાભીમાંથી થયું હતું. તો એમની હૃદયેશ્વરી પત્ની કમલા છે. કમલા એટલે કમળ ઉપર વિરાજમાન લક્ષ્મી. વૈદિક શ્રી સૂક્તમાં સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી શ્રી એટલે લક્ષ્મીની સ્તુતિ કરવામાં આવી છે. લક્ષ્મીનું બીજું એક પૌરાણિક નામ કમલા છે. એક સમયે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીને પામવાના કોળ જાગ્યા. માનવીને પણ ભારે સંઘર્ષ કરવો પડે છે. લક્ષ્મીને રાજી કરવા માટે આ વિશેની વિષ્ણુ પુરાણમાં એક કથા આવે છે. દેવદાનવોએ ક્ષીરસાગરને પ્રચંડ પરિશ્રમ કરીને વલોવ્યો. ત્યારે એમાંથી ખીલેલા કમળ ઉપર વિરાજમાન શ્રી લક્ષ્મી દેવી હાથમાં પણ કમળ પુષ્પ સાથે પ્રગટ થયા. એમના પ્રાગટ્યને દેવોએ, ગાંધર્વોએ ગીત નૃત્ય દ્વારા વધાવ્યા. તો વિશ્વકર્માએ સુવર્ણ કળશથી વિવિધ આભૂષણો ધરીને લક્ષ્મીજીનું સ્વાગત કર્યું. ત્યારબાદ દેવોની હાજરીમાં શ્રી લક્ષ્મી દેવી શ્રી વિષ્ણુને વર્યા. પુરુષોત્તમ માસમાં આવતી સુદ વદની એકાદશીઓ કમલા એકાદશી કે પદ્મિની એકાદશી કહેવાય છે. અધિક માસની આ કમલા એકાદશીએ ભગવાન પુરુષોત્તમના અર્ધાંગિની એવા દેવી ભગવતી કમલા દેવીને આપણે પ્રણામ કરીએ. અધ્યાય નંબર 11 પદ્મિની એકાદશી. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજાને કહ્યું, દર 3 વર્ષે આવતા અધિક માસની એકાદશીનું મહાત્મ્ય સાંભળો. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરે તેણે એકાદશીનું પણ વ્રત કરવું. દસમના દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, મધ, ચણા અને પારકા ભોજનનો ત્યાગ કરી એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. સ્નાન વેળા આમળાનું ચૂર્ણ ચોળવું. ભગવાન વારાહથી પવિત્ર પૃથ્વીની રજ તથા ગોમળ આદિથી સ્નાન કરી પવિત્ર થવું. સ્વચ્છ વસ્ત્રો પહેરી તાંબા કે માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણની પૂજન પ્રતિષ્ઠા કરવી. નૈવેદ્યથી ભગવાનને પ્રસન્ન કરવા. ફક્ત દૂધ અને ફળાહાર જ કરવો. રાત્રે ભજન કીર્તન કરી જાગરણ કરવું. બારસના દિવસે કુંભ પર પધારેલા ભગવાન નારાયણની પૂજા કરી બ્રાહ્મણોને જમાડી પારણું કરવું. આ વ્રતની શક્તિના પ્રતાપે રાવણ પણ કૃતવીર્યના હાથે પરાજિત થયેલો. તેનો મહિમા ગાતું આખ્યાન આ પ્રમાણે છે. ત્રેતાયુગમાં મહેશમતી નગરમાં હૈહય નામનો રાજા હતો. તેને કૃતવીર્ય નામનો પુત્ર હતો. તેને 1000 રાણીઓ હતી પણ છતાંય સંતાનહીન હતો. અનેક ઉપાયો કર્યા પણ કોઈ ફળ ન મળતા વૈરાગ્ય ચડ્યો અને મંત્રીઓને રાજ સોંપી તે જંગલમાં જતો રહ્યો. 1000 રાણીઓમાં પદ્મિની નામની પત્ની પણ પતિ સાથે ચાલી નીકળી. બંને ગંધમાદન પર્વત ઉપર પહોંચ્યા, જ્યાં બેસીને કૃતવીર્યએ 10,000 વર્ષ તપ કર્યું, જેનાથી તેનું શરીર હાડપિંજર બની ગયું. એકવાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પૂછ્યું, હે માતા, મારા પતિ હજારો વર્ષથી પુત્ર પ્રાપ્તિ માટે તપ કરે છે, છતાં ભગવાન કેમ દેખાતા નથી? અનસૂયાએ કહ્યું, હે સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવાની શી જરૂર? અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત સંતાન સુખ આપે છે, માટે તું એ વ્રત કર. પદ્મિનીએ એ વ્રત કર્યું અને ભગવાને પ્રસન્ન થઈ તેને પુત્રનું વરદાન આપ્યું. રાજા પણ ભગવાનના ચરણોમાં પડ્યો. તપશ્ચર્યા પૂરી કરી રાજા રાણી રાજ્યમાં પાછા ફર્યા. 10મા મહિને તેમને ત્યાં કાર્તવીર્ય નામના પુત્રનો જન્મ થયો, જે આગળ જતાં મહાપ્રતાપી બન્યો. તેણે રાવણને પણ કેદ કરેલો.
જેને સંતાન ન હોય તેમણે એકાદશીનું વ્રત જરૂર કરવું. અહીં અધ્યાય નંબર 11 પૂરો થાય છે. તો ચાલો હવે આપણે જોઈએ કમલા એકાદશીની વાર્તા. પવિત્ર કાશી નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 5 પુત્રો હતા. પિતાની જેમ 4 પુત્રો પૂરા કર્મકાંડી અને વિદ્વાન હતા. 5મો પુત્ર જે સૌથી નાનો હતો એ ખૂબ જ લાડકોડમાં ઉછરેલો હોવાથી સ્વચ્છંદ અને દુરાચારી હતો. તેના મિત્રોના સંગથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ઘણું સમજાવવા છતાં નાનો છોકરો સમજવાને બદલે પિતાને અને ભાઈઓને ત્રાસ આપતો. આમ એક દિવસ બ્રાહ્મણે કંટાળીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો. નાનો છોકરો બધાએ સગાવાલાને ત્યાં જઈ આવ્યો. કોઈએ તેને આવકાર આપ્યો નહીં. મિત્રોએ પણ જાકારો આપી દીધો. આથી નાનો છોકરો દુઃખી થઈને જંગલમાં ચાલ્યો ગયો. થોડો સમય જંગલમાં ગયો, પરંતુ તેને ચેન પડતું નહીં. તેથી એક દિવસ એને વિચાર આવ્યો, લાવ પ્રયાગરાજ જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરું, જેથી મારા પાપોનો નાશ થાય અને દુઃખ દારિદ્રનો અંત આવે. આવો મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણ પુત્ર ચાલી નીકળ્યો. ભૂખ તરસ ટાળ તડકો સહન કરતા ઘણા દિવસોને અંતે પ્રયાગ પહોંચ્યો. પછી ભગવાનનું સ્મરણ કરી ત્રિવેણીમાં સ્નાન કર્યું. ત્યારબાદ દેવ દર્શન કરી ભૂખ્યો તરસ્યો એક ઝાડની નીચે બેસી ગયો. શરીરને થોડી કળ વળતા વળી પાછો ચાલવા લાગ્યો. આમ કરતાં રસ્તામાં એક આશ્રમ આવ્યો. બ્રાહ્મણ પુત્રને થયું, લાવ આશ્રમમાં જાઉં, વળી કંઈક ભોજનની વ્યવસ્થા થાય તો મારી ક્ષુધાને તૃપ્ત કરું. આમ વિચારી આશ્રમમાં ગયો છે. આશ્રમમાં મહાત્માજી કથા કરી રહ્યા હતા અને પુરુષોત્તમ માસની કમલા એકાદશીની કથા ચાલતી હતી. બ્રાહ્મણ પુત્રને થયું, કથા પૂરી થયે બાપજીને બધી વાત કરીશ અને ખાવાનું માંગીશ. આમ વિચારી એ પણ કથા પૂરી થવાની રાહ જોતો બેઠો. મહાત્માજી કહેતા હતા, ભક્તો, પુરુષોત્તમ માસની આ પવિત્ર કમલા એકાદશીના દિવસે જે કોઈ ભાવિક નર કે નારી ઉપવાસ કરે, સ્નાન ધ્યાન કરે, દાન પુણ્ય કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, લક્ષ્મીજીની એના ઉપર અપાર કૃપા ઉતરે છે. ભક્તો, એ કમલા એકાદશી આજે જ છે. મહાત્માજીના આવા વચનો સાંભળી બ્રાહ્મણ પુત્ર વિચારવા લાગ્યો, આટલા દિવસો ખાવાનું મળ્યું ના મળ્યું, ચાલ્યું ગયું છે. વળી આજે પણ હજુ સુધી તો અનાજનો દાણો પણ મુખમાં ગયો નથી. તેથી લાવ હું કમલા એકાદશી વ્રત રાખી ઉપવાસ કરું. આમ વિચારી બ્રાહ્મણ પુત્ર કથા પૂરી થઈ કાંઈ બોલ્યા ચાલ્યા વગર સૌની સાથે આશ્રમની બહાર નીકળી ગયો. ઘણી દૂર જઈ એક ઝાડના છાંયે બેઠો. ભૂખ તરસ અને થાકને લઈને તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેનું ધ્યાન રહ્યું નહીં. ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. આમ કરતાં રાત થઈ ગઈ. અડધી રાત્રિનો સમય થયો છે. એટલામાં એકદમ જ ચારે તરફ પ્રકાશ ફેલાયો અને એ તેજ પુંજ બ્રાહ્મણ પુત્ર સૂતો હતો ત્યાં પથરાયો. અને પછી અવાજ થયો, હે બ્રાહ્મણ, ઊઠ, આંખો ખોલ બેટા. બ્રાહ્મણ પુત્ર એકદમ ઝબકીને જાગી ગયો. કોણ છે, કોણ છે કહેવા લાગ્યો. ત્યારે પાછો અવાજ આવ્યો, બેટા, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, પરંતુ મને કાંઈ જ દેખાતું નથી, માત્ર પ્રકાશ દેખાય છે અને મારી આંખો અંજાય છે. માટે પહેલાં આપ મારી સામે પ્રત્યક્ષ આવો અને પછી કહો કે મારા જેવા પાપી, દુરાચારી અને સાવ હલકટ દુષ્ટ આત્મા ઉપર આપ પ્રસન્ન કેમ કરીને થયા? કારણ કે આજ સુધી મેં કોઈ એવું સત્કર્મ કર્યું જ નથી. હે પુત્ર, હું લક્ષ્મી છું અને તે કરેલા કમલા એકાદશીના ઉપવાસથી તારા ઉપર પ્રસન્ન થઈ છું. એમ કહી લક્ષ્મીજી પ્રત્યક્ષ થયા. બ્રાહ્મણ પુત્ર લક્ષ્મીજીને જોઈ ગદગદ થઈ ગયો. માં, મને ક્ષમા કરો, મુજ પાપી દુરાચારીના કુકર્મને માફ કરો માં, ક્ષમા કરો. નેત્રોમાં આંસુ આવી ગયા છે. લક્ષ્મીજી કહે, બેટા ઉઠ, મારા કમલા એકાદશીના વ્રતના પ્રભાવે તારા પાપનો ક્ષય થયો છે. તારું દુઃખ દારિદ્ર આજથી પૂરું થાય છે. આજથી હું તારા વંશમાં સ્થિર થઈ કાયમ રહીશ. માટે શાંત થા. બોલ, બીજી કોઈ ઈચ્છા છે? બ્રાહ્મણ પુત્ર કહે, માતાજી, કમલા એકાદશી વ્રત મારાથી જાણે અજાણે થઈ ગયું છે, પરંતુ હવે હું દર અધિક માસે આ વ્રત કરીશ. તેથી આપ મને વ્રતની વિધિ કહો. બીજું, મારા પિતા અને ચારેય ભાઈઓ વિદ્વાન છે, તેથી મને પણ આપ વિદ્યાનું દાન કરવા કૃપા કરો. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પુત્રના મસ્તકે હાથ ફેરવ્યો છે. ત્યાં તો 4 વેદ, 18 પુરાણો અને શાસ્ત્રોનું જ્ઞાન થયું છે. પછી લક્ષ્મીજી કહે, હે પુત્ર, સાંભળ. કમલા એકાદશીનું વ્રત અતિ પુણ્યકર અને અલૌકિક છે અને આ વ્રતની કથા અતિ પવિત્ર અને કલ્યાણને કરનારી છે. જો કોઈ વ્રત ધારી શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાનું શ્રવણ કરે, પાઠ કરે, તેને મહાપાતકમાંથી મુક્તિ મળે છે. વળી કપાસનું ફૂલ ફૂલોમાં ઉત્તમ ગણાય છે. ગરુડ સર્વશ્રેષ્ઠ છે તથા ગંગા નદી નદીઓમાં શ્રેષ્ઠ છે. પર્વતોમાં હિમાલય અતિ શ્રેષ્ઠ છે. તેમ બધી તિથિઓમાં એકાદશી શ્રેષ્ઠ છે.
વિદ્વાનો અને જ્ઞાનીજનો એકાદશીના દિવસે લક્ષ્મી નારાયણનું ભાવથી પૂજન કરે તો બ્રહ્મા આદિ દેવો તરત જ પ્રસન્ન થઈ ફળ આપે છે. વળી હે બ્રાહ્મણ, કળિયુગમાં જે કોઈ ભાવિક નારાયણનું પૂજન કરી હરિસ્મરણ કીર્તન કરે, રાત્રિના જાગરણ કરે છે, તેનો અંત સમયે મોક્ષ થાય છે. વળી એકાદશીના દિવસે જે કોઈ ભાવિક ઉપવાસ કરે તેને દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે શુક્લ પક્ષની કમલા એકાદશી અને કૃષ્ણ પક્ષે પરમા એકાદશીના દિવસે ઉપવાસ કરવો તથા આ વ્રત વિધિ સહિત થઈ શકે માટે નારાયણનું પૂજન કરી સ્મરણ કીર્તન કરવું અને વિષ્ણુ પુરાણ સાંભળવું. આમ એકાદશીની રાત્રે જાગરણ કરી બારસે વહેલી પરોળે સ્નાન કરી ભગવાન નારાયણને પંચામૃતથી સ્નાન કરાવે તેને નારાયણ જેવું દિવ્ય સ્વરૂપ મળે છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી પછી પ્રભુને કહેવાનું, હે નારાયણ દેવ, મને દિવ્ય જ્ઞાનચક્ષુ પ્રદાન કરો. આમ પ્રાર્થના કરી બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. પછી પંચતંત્ર મૌન ધરી સગા સંબંધી મિત્રો સ્નેહીઓ સાથે બેસી ભોજન લેવું. આવી રીતે જે કોઈ ભાવિક એકાદશી વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવી અંતે વૈકુંઠ જાય છે. આમ બ્રાહ્મણને એકાદશી વ્રતની વિધિ કહી છે. પછી બ્રાહ્મણને કહેવા લાગ્યા, હે વત્સ, હવે તું તારે ઘરે જા, હું તારી સાથે જ છું અને તારે ત્યાં નિવાસ કરીશ. પછી તો બ્રાહ્મણ પુત્ર પોતાને ઘેર ગયો છે. પુત્રને જોતાં જ બ્રાહ્મણે તેને આવકાર્યો છે. ચારેય ભાઈઓ તેને ભેટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે પાંડવ શ્રેષ્ઠ, આમ કમલા એકાદશીનો અપાર મહિમા છે. જે કોઈ ભાવિકા કમલા એકાદશીનું વ્રત કરી શ્રદ્ધા અને ભક્તિથી તેની કથા સાંભળે, ઉપવાસ કરે છે, તેના પાપોનો ક્ષય થાય છે. વળી તેને વૈકુંઠમાં વાસ મળે છે. ધન્ય એકાદશી, એકાદશીનું વ્રત કરી વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન પ્રભુનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, એ તો પુરુષોત્તમને પ્યારું છે, એ તો વૈકુંઠે લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જે 12 માસ કરે એકાદશી, જેના મનમાં વસે છે અવિનાશી, નહીં કરશે તો જશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નહાવા જાવું છે, મારે યમુના નહાવા જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીનું વ્રત કીધું છે તેના 5 પદાર્થ સીધ્યા છે, તેને પ્રભુએ પોતાના કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. અંબરીશે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાને દીધો છે, રસ કલ્યાણ રાયે પીધો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. આવી જ રીતે પુરુષોત્તમ માસની દરેક કથા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો.